પુત્રી ઉપર એના પિતાનો અધિકાર છે, તો એ પુત્રીની ઉપર માતાનો પણ એટલો જ અધિકાર છે. અને હું અધિકારની રૂએ નારદજી આપની પાસે માંગણી કરું છું કે મારી પુત્રીના જીવનમાં જે દુર્ભાગ્ય ડોકાય છે એ જાણવાનો મારો પણ અધિકાર છે, એ આપ દુર્ભાગ્ય જાહેર કરો. બેટા, તારા જીવનની અંદર કોઈ મોટું દુર્ભાગ્ય હશે તો આવતીકાલે આપણે બીજી પસંદગી કરવાને માટે જઈશું, હું તારી સાથે ચાલીશ અને આપણે કોઈ બીજા પતિની પસંદગી કરીશું. આવા પતિનો આપણે સ્વીકાર કરવો નથી. પણ નારદજી, આપ પધાર્યા છો આ સમયે, તો એ સત્ય મને બતાવો. રાણી સત્ય જાણવાનો શા માટે આગ્રહ કરે છે? પૃથ્વીને પાટલે જગતનો ઉદ્ધાર કરવાને માટે આવનાર, પૃથ્વીને પાટલે જગતના દુઃખની સમાપ્તિ કરવાને માટે આવનાર પુરોધાઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, મહર્ષિઓ, મહાપુરુષો, યુગ પુરુષો, પરમાત્માની વિભૂતિઓ જે પૃથ્વી પર આવીને જગતના અને સંસારના દુઃખોને પોતાની સહન શક્તિથી ઝેલે છે, એ જગતને દુઃખમાંથી મુક્ત કરવાને માટે આવેલા માણસો એ ઝેર પીએ છે, એને ક્રોસ પર ચડાવવામાં આવે છે, એને વનવાસ આપવામાં આવે છે, એની અવહેલના કરવામાં આવે છે, એની પ્રતિષ્ઠાને જેમ કાળી નાગ લૂંટતો હોય એ રીતે લૂંટવામાં આવે છે. તે છતાં પણ સમાજની વચ્ચે અડીખમ ઊભા રહીને એ સહન કરીને પણ સમાજને એ પ્રકાશનો માર્ગ બતાવે છે. એ યુગ પુરુષોને વિભૂતિઓનું જીવન કાર્ય છે. તારી પુત્રી પણ કોઈ એવા સંપન્ન કાર્યને કરવાને માટે આ ધરાતલ પર આવેલી છે. તું જાણવાની કોશિશ નહીં કર, અને કદાચ તું જાણવાની કોશિશ કરશે તો તું જાણી પણ સી રીતે શકશે? તારા જીવનમાં કેટલું મોટું સદભાગ્ય છે એ હું તારી આગળ પ્રગટ પણ કરું તો તું કેવી રીતે સ્વીકારી શકશે? તું સ્વીકારી લે કે પરમાત્માએ તને આપેલું આ વરદાન એ જગતનું અમૂલ્ય અને આજ દિન સુધી કોઈ માનવને કે કોઈ પરિવારને નથી આપવામાં આવ્યું એવું સમર્થ, શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ વરદાન પરમાત્માએ કૃપા કરીને તને આપ્યું છે, પણ એ તારાથી સ્વીકારી શકાતું નથી. આપણી દ્રષ્ટિ એટલી અંધ છે કે આવતીકાલના શ્રેષ્ઠ સદભાગ્યને જોઈ નથી શકતી. શા માટે તું સત્ય જાણવાની કોશિશ કરે છે? પરમાત્મા સત્ય નથી પ્રગટ કરતો અને આવતીકાલ આપણને નથી દેખાતી, એમાં પણ પરમાત્માની પ્રસન્નતા અને પરમાત્માની કૃપા છે. જો આવતીકાલનું દુર્ભાગ્ય, જેને મન દુર્ભાગ્ય કહે છે, એ આવતીકાલનું દુર્ભાગ્ય આપણે આજે જાણી લઈએ તો આપણે આજને પણ જીવી ન શકીશું. આજે આપણે આજને પણ ન જીવી શકીએ. ભવિષ્યની આ ઘડી વર્તમાનમાં જો જાણી લઈએ તો આપણે વર્તમાનને પણ જીવી નથી શકતા ને જીવી નથી શકતા. માટે પરમાત્માએ આ અજ્ઞાનનો અંધાર પીછોડો એ ભાગ્ય અને નિયતિ તરીકે આપણી ચેતનાની ઉપર ઢાળેલો છે. હિરણ્યમય પાત્રેણ સત્યસ્ય આપી હિતમ મુખમ. જે પરમાત્મા કરે છે સદભાગ્ય જ છે. આવતીકાલે તને જે પ્રાપ્ત થવાનું છે એ તારી પોતાના શ્રેયાર્થે, હિતાર્થે અને તારા સાયકિકને એ વેલોસિટી અને ગતિ આપવાને માટે જ પરમાત્મા એ ભાગ્યને પ્રગટ કરે છે. ભાગ્ય એ પરમાત્માનો ઇનવિઝિબલ હેન્ડ છે. જે ઇનવિઝિબલ હેન્ડ તને જીવનના માર્ગ પર દોરે છે. એ હાથ તને દેખાતો નથી, માટે ઘટના દેખાય છે, એ ઘટના દુર્ભાગ્ય તરીકે ભાસે છે. વાસ્તવિકતામાં એ સદભાગ્ય જ છે, પરમ સદભાગ્ય છે. એના પરિમાણોને તું પામી શકતી નથી. સત્ય જાણવાનો પ્રયાસ નહીં કર. અને તે છતાં રાણીએ અતિશય જીદ કરી. ત્યારે નારદજી કહે છે, ધી ટ્રુથ thou hast claimed, I give to the truth. રાણી, તે સત્ય જાણવાને માટેની કોશિશ કરી અને સત્ય જાણવાને માટેનો આટલો બધો દુરાગ્રહ કર્યો, તો લે હું તને સત્ય જણાવું છું. તે જાણ કે કયું સત્ય તારી પુત્રીના જીવનમાં ડોકાય છે. હેવન્સ ગ્રેટનેસ કેમ. સાવિત્રી તારે ત્યાં આવી અને સાવિત્રીએ પસંદ કરેલો સત્યવાન એ એના પિતાને ત્યાં આવ્યો. એ હેવન્સ ગ્રેટનેસ કેમ બટ વોઝ ટુ ગ્રેટ ટુ સ્ટે. એ મહત્તા, મહામુદા પૃથ્વી પર અવતરી. સત્યવાન પૃથ્વી પર આવ્યો. એ પરમ ચૈતન્યનો આવિષ્કાર છે, પરમાત્માનો પાર્ષદ છે અને પરમાત્માના પાર્ષદ તરીકે એ પૃથ્વી પર અવતર્યો. પણ પૃથ્વી એને લાંબા સમય સુધી જેરવી શકે એવી પૃથ્વીની પાત્રતા નથી. એ એટલી મહત્તર લોકની આકૃતિ છે કે પૃથ્વી એને ન જેરવી શકે. 12 સ્વિફ્ટ વિંગ મંથ્સ આર ગિવન ટુ હિમ એન્ડ હર. 12 માસ ઝડપથી ઉડી જાય એવા 12 માસનું આયુષ્ય એ સત્યવાનને આયુષ્ય તરીકે આપવામાં આવ્યું છે અને તારી પુત્રીને સૌભાગ્ય તરીકે આપવામાં આવ્યું છે. ઝડપથી વહી જતા 12 માસ વહી જશે. ધીસ ડે રિટર્નિંગ, આ દિવસ જ્યારે પાછો આવશે તે દિવસે સત્યવાન મસ્ટ ડાય. આ સત્યવાને મૃત્યુ પામવું પડશે. એ સત્યવાનનું ભાવિ છે અને તારી પુત્રીની આ પસંદગી છે. તારી પુત્રી 1 વર્ષે બરોબર આ જ દિવસે વૈધવ્યને પામશે. રાણી પથ્થર પર માથું અફાડીને આક્રંદ કરે છે.
અરે રે બેટા, તે કેવો પતિ પસંદ કર્યો. દેવર્ષિની વાણી છે, નિષ્ફળ જવાની નથી. રાણીની શ્રદ્ધા છે અને રાણી આક્રંદ કરે છે. ત્યાં નારદજીએ ભાગ્યની આખી મીમાંસા શ્રી અરવિંદના શબ્દોમાં નારદે ભાગ્યની મીમાંસા, ધી વે ઓફ ફેટ એન્ડ ધી પ્રોબ્લેમ ઓફ પેઇન, જેને આપણે પેઇન કહીએ છીએ, દુઃખ કહીએ છીએ, દુર્ભાગ્ય કહીએ છીએ, આત્મા કહીએ છીએ, અશ્રુ કહીએ છીએ, શોક અને સંતાપ કહીએ છીએ, એ દુર્ભાગ્યના બધા પરિમાણો શ્રી અરવિંદે પ્રગટ કર્યા છે કે માનવીનું મન એ પરિમાણની સીમાને પામી નથી શકતું, માટે એને દુઃખ ભાસે છે. અને જો એ સીમાડાની પાર જોઈ શકાય તો ત્યાં એને પરમાત્માની જે અકળ લીલા છે, એ અકળ લીલા કર્મની જે ગહન ગતિ છે, એ કર્મની ગહન ગતિનો અનુભવ થાય છે. પણ તારે ક્ષિતિજની પાર જોવાને માટેની દ્રષ્ટિ પેદા કરવી જોઈએ. એ દ્રષ્ટિ તારામાં પેદા થતી નથી અને તારું મન એ પેદા નથી કરવા દેતું. માટે આ સદભાગ્ય છે જે પરમાત્મા તને આપવા માગે છે, એ તું જેરવી નથી શકતી. પણ તે છતાં આ કહેવાતા દુર્ભાગ્યને તું દૂર પણ કરી શકતી નથી. હું તારી આગળ એ પ્રગટ કરું કે તું એટલી સદભાગી છે જગતની સ્ત્રીઓમાં કે તું સાક્ષાત જગદંબાની જનેતા છે. તું સામાન્ય પુત્રીની માતા નથી. જગદંબાએ તારે ત્યાં અવતાર લીધો છે ને તું સાક્ષાત જગદંબાની જનેતા છે. જગતને જન્મ આપનારી ભુવનેશ્વરી એ તારી પુત્રી તરીકે અવતરી છે. એવી તું સમર્થ માતા છે અને તારું માતૃત્વ એ જગતમાં અદ્વિતીય છે. એવી હું તારી આગળ વાત પણ કરું તો તારું મન તેનો સ્વીકાર કરી શકનાર નથી, કારણ કે તું એ જોઈ શકતી નથી. પ્રતીક્ષા કર, એ ઘડી આવશે, તેની પ્રતીક્ષા કર. તને આપોઆપ ખાતરી થઈ જશે કે તું યથાર્થ રીતે જગદંબાની જનેતા છે, પણ તારાથી એ સ્વીકાર ન થશે. ત્યાં શ્રી અરવિંદે ખૂબ લાંબી ભાગ્યની મીમાંસા પ્રગટ કરી છે. જગતના આ વિભૂતિઓના ધર્મને પ્રગટ કર્યો છે, જે તારી પુત્રી બતાવશે. The Son of God, born as the Son of Man, has drunk the bitter cup, own Godhead's date, the date that eternal owes to the fallen kind. His will has bound to death and struggling life. જગતની આ સ્ટ્રગલિંગ લાઈફને એની યાતનામાંથી મુક્ત કરવાને માટે એણે ઝેર પીધું. એણે ફાંસીએ ચડવાનું સ્વીકાર્યું, એણે સૂળીએ ચડવાનો ધર્મ પણ સ્વીકાર્યો, એણે રાજપાટ છોડી દઈને વનવાસ પણ સ્વીકાર્યો, અને એણે માનવીય યાતનાઓને પોતાની ઉપર ઝેલી અને એટલાસ તરીકે એણે આખી પૃથ્વીનો ભાર પોતાના માથા પર લીધો. એવી અનેક યાતનાઓ મહાપુરુષોએ ભોગવી છે. તારી પુત્રી એ આ પંક્તિની મહાન વિભૂતિ છે. રાણી એટલો સ્વીકાર કરી દે અને ભાગ્યને જાણવાની કોશિશ નહીં કર, કારણ કે પરમાત્માના બનાવેલા આ સર્જનની અંદર એક લાઈન અને એક કર્વની અંદર અર્થ છે. ધી વર્લ્ડ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધી રેન્ડમ બ્રિક્સ ઓફ ચાન્સ. પરમાત્માએ અકસ્માતની ઈંટ મૂકીને આ બ્રહ્માંડનું સર્જન કર્યું નથી. જીવનમાં અકસ્માત જેવું ક્યાંય છે જ નહીં. જે છે એ બધું જ કસ્માત છે. આ નવો લો ઓફ કોઝેબિલિટી, કોઝ અને કોન્સિક્વન્સની આ ઘટના, કોઝ અને કોન્સિક્વન્સનું આ વિજ્ઞાન રાણીએ તારાથી પરખાઈ નહીં અને તું પામી ન શકે. પણ તું સ્વીકારી લે. પરમાત્માના વિલનો સ્વીકાર કરી દેતા તારું જીવન એ પરમાત્માને સમર્પિત થઈને જ્યારે જીવાશે ત્યારે પરમાત્માએ તને કયું સદભાગ્ય આપ્યું છે એના એધણ અને અણસાર પણ તને આવતીકાલે પ્રાપ્ત થઈ જશે. આજે તું એ જીત કરવાની છોડી દે અને તારી પુત્રીને પ્રસન્નતાથી તું સત્યવાનની સાથે લગ્ન કરે એ ઘટનાને આવકારી દે, સ્વીકારી દે. રાજા સમજાવે છે, રાણી સમજાવે છે, અરે નારદજી સમજાવે છે, પણ રાણી અતિશય જીત કરીને અનેક પ્રશ્નો પૂછે છે. જે બધા પ્રશ્નો આપણા મનનો જલાપો છે. આપણી ઉપર જ્યારે કોઈ આપત્તિ આવી જાય ત્યારે આપત્તિને આપણે મેગ્નિફાઈ કરીએ છીએ. પડોશીનો પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ ખરો, પણ આપણા જેવો નહીં. પ્રોબ્લેમ આપણો હોય તે અતિશય મોટો, અતિશય વ્યાપક, અતિશય આક્રમક, અતિશય વિશાળ, અને બીજાનો પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ. આપણી આસક્તિ જ્યાં સંકળાઈ છે એ પસંદગી પણ આપણને ખૂબ ગમે છે, અને આપણી આસક્તિ જ્યાં સંકળાઈ છે એ આપત્તિ પણ આપણને વધારે ભયાનક લાગે છે. આપત્તિ ભયાનક લાગવી એ માઇન્ડની નેગેટિવિટી છે, અને પસંદગી એ આપણને શ્રેષ્ઠ અને સુખદાયક લાગવી એ આપણી આસક્તિ છે. તો આસક્તિ અને આપત્તિ એ બે વચ્ચેની ભેદરેખા મન પામી શકતું નથી, પણ એ વાસ્તવિકતામાં આપણી પોતાની માનસિકતા છે. એનાથી ઉપર ઉઠવામાં આવે ત્યારે મનની ક્ષમતા પેદા થાય અને આત્માને આજ અને આવતીકાલ બંનેની વચ્ચેનો લો ઓફ કોઝેબિલિટી અનુભવાય.
આજે જે ઘટના બની એ આવતીકાલના કોઈ શ્રેષ્ઠ સદભાગ્યનું સિંચન છે એવો અનુભવ આપણને ત્યારે જ થઈ શકે જ્યારે આ મનની ક્ષમતા એ સ્વયં પ્રગટ થાય અને આપણો આત્મા જ સાયકિક જ એ આપણા જીવનની ગતિનું દર્શન કરતો થાય. રાણી, તું એ રીતે જોવાનો પ્રયાસ કર અને એ રીતે જોશે તો તને સમજાશે કે તારી પુત્રી જગતને માટે જે કામ કરવાને માટે આવી છે, જે કાર્ય સંપન્ન કરવાને માટે આવી છે, એ લક્ષ્મણ રેખા આજ દિન સુધી જગત ક્યારેય ઓળંગી શક્યું નથી. એ લક્ષ્મણ રેખા મૃત્યુનો સીમાડો, જેને શ્રી અરવિંદે એક્સટિંક્શન વર્જ કહ્યું છે, એ એક્સટિંક્શન વર્જ આજ દિન સુધી ઓળંગવામાં આવી નથી. એ તારી પુત્રી ઓળંગવાને માટે આવી છે. તું મૃત્યુને જોવાનો પ્રયાસ નહીં કર. તારી પુત્રી મૃત્યુને ઓળંગ્યા થકી જે એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ સમગ્ર માનવ જાતને માટે સંપન્ન કરશે, એ તારું શ્રેષ્ઠ સદભાગ્ય છે. છેવટે શ્રી અરવિંદ સમજાવે છે કે રાણીએ સ્વીકાર કરી દીધો અને રાણી સ્વીકાર કરે છે, રાજા પણ સ્વીકાર કરે છે. રાજાએ તો ઓલરેડી સ્વીકારી જ દીધું હતું, પણ રાણીના મનની દ્વિધા સમાપ્ત થઈ જતા શ્રી અરવિંદ લખે છે કે સાવિત્રીના સત્યવાનની સાથે ઔપચારિક રીતે લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી અને સાવિત્રીને એના સાસરે વિદાય કરવામાં આવી. સાવિત્રી પોતાના સ્વસુર ગૃહે આવે છે. શ્રી અરવિંદે લખ્યું, માય યોગ ઇઝ અ જર્ની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમલેસ, ફ્રોમ કોન્શિયસનેસ ટુ કોન્શિયસનેસ, ફ્રોમ એબ્સોલ્યુટ ટુ એબ્સોલ્યુટ, ફ્રોમ એલોન ટુ એલોન. આ એકલાથી એકલાની યાત્રા છે. મદ્ર દેશનો રાજમહેલ, પોતાના માતા પિતા બધાને બાજુ પર મૂકીને દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એણે બધું છોડવું પડે છે. નવા સંસારનું સર્જન કરવાને માટે જે પરિત્યાગની આવશ્યકતા છે તે પરિત્યાગ માત્ર ને માત્ર દીકરી કરે છે અને દીકરી એ પરિત્યાગ કરે છે માટે પરમાત્માએ એને માતૃત્વનું વરદાન આપ્યું છે. નવા માતા પિતાને માતા પિતા તરીકે સ્વીકારવા, નવી પરિસ્થિતિને પોતાના કર્મક્ષેત્ર તરીકે સ્વીકારવી, નવા સ્વામીને પોતાના પરમાત્મા તરીકે સ્વીકારવો, પર પુરુષને પોતાના પરમાત્મા તરીકે સ્વીકારવો. લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે, પણ સામાજિક વ્યવસ્થાની પાછળ જે સાયકિક વેલોસિટી છે એ સાયકિક વેલોસિટી આપણા ઋષિમુનિઓએ એ દાંપત્ય જીવનના વિજ્ઞાનમાં પ્રગટ કરી છે કે સંસાર એ સ્વર્ગ બની શકે જો દાંપત્ય જીવનના ઇનવિઝિબલ પરિમાણ એ પતિ અને પત્ની બંને કુટુંબોના સંસ્કારોને ઉજાગર કરીને જીવવાનો પ્રયાસ કરે તો. પણ આ બધું વિજ્ઞાન આપણને સમજાતું નથી પશ્ચિમના જગતના આક્રમણને કારણે, અને સવિશેષ આજે ટીવીના આક્રમણને કારણે આપણને આ બધી ઘટનાઓ સમજાતી નથી. શ્રી અરવિંદે નવા સંસારનું દર્શન પ્રગટ કર્યું છે. આવતીકાલનો સંસાર કેવો હશે, આવતીકાલનો આધ્યાત્મિક સમાજ કેવો હશે, લાઈફ ડિવાઇનના આ બધા જ આયામો શ્રી અરવિંદે આ મહાકાવ્યની કૃતિની અંદર પ્રગટ કર્યા છે. સ્વસુર ગૃહે આવેલી સાવિત્રી રોજ દિવસ ગણે છે કે આજનો સૂર્યોદય થયો, મારા સત્યવાનના આયુષ્યમાંથી એક દિવસ ઓછો થયો. દરરોજ વર્ષના દિવસો વીતે છે. સાવિત્રી એકલી જ જાણે છે કે સત્યવાનનું આયુષ્ય એક જ વર્ષનું છે. સૂર્યોદય થાય છે અને સાવિત્રી જાણે છે કે મારા સૌભાગ્યનો એક દિવસ સમર્પિત થઈ ગયો, સત્યવાનના આયુષ્યનો એક દિવસ જતો રહ્યો. પણ સાવિત્રી એ જાગૃતિની અંદર જે સાધના કરે છે એ મધરનો 50 થી 73 યોગ છે, એ પોતાની પ્રકૃતિના રૂપાંતરણની સાધના છે. ફિઝિકાલિટીનું સાયકિકાલિટીમાં રૂપાંતર કરવાને માટે મેન્ટાલિટીને માધ્યમ બનાવીને કરવામાં આવતી યાત્રા છે. મેન્ટાલિટી એ માધ્યમ બને, ફિઝિકાલિટીનું રૂપાંતર થાય અને સાયકિકાલિટીનો પ્રભાવ પ્રગટ થાય. શ્રી અરવિંદે મેન્ટાલિટી શબ્દ તો અંગ્રેજી ડિક્શનરીમાં છે, ફિઝિકાલિટી શબ્દ શ્રી અરવિંદે પ્રયોજ્યો અને સાયકિકાલિટી શબ્દ શ્રી અરવિંદે પ્રયોજ્યો. ફિઝિકાલિટી એ એક અંતિમ બિંદુ છે, સાયકિકાલિટી એ બીજું અંતિમ બિંદુ છે, અને ઇન્ટિરિમ રેસ તરીકે પ્રગટ થયેલો આ મેન ઇઝ અ ટ્રાન્ઝિટરી બિઈંગ, એ ટ્રાન્ઝિટરી બિઈંગ તરીકે પ્રગટ થયેલો માનવી એ માત્ર ને માત્ર મેન્ટાલિટીથી જીવનને જીવવાનો પ્રયાસ કરે છે. માનસિકતા છે, પાર્થિવતા, માનસિકતા અને ચૈતસિકતા, આ ત્રિભેટો છે. જે ત્રિભેટા પર આપણો સંસાર સ્થિર થયેલો છે માત્ર ને માત્ર ફિઝિકાલિટીથી, એનિમાલિટીથી, પાર્થિવતાથી. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીડ, ટુમોરો વી વિલ ડાય, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ, રાત ગવાઈ સોઈ કે દિન ગવાયો ખાય, હીરા જન્મ અમોલ કા કોડી બીકરી જાય. રાત ઊંઘવામાં વિતાવી, દિવસ કામકાજમાં વિતાવ્યો અને હીરા જેવો આ અમૂલ્ય જન્મ એ આપણે કોડીના ભાવે વેચી માર્યો. એ મેન્ટાલિટી છે, એ માનસિકતા છે.
પણ સહેજ સ્થિર થઈને ક્ષમતાથી જે જીવન જીવાય એ સાયકિકાલિટીનું જીવન છે. શ્રી અરવિંદે સાવિત્રીના યોગની અંદર માતાજીના યોગનું વર્ણન કર્યું. મધરે પોંડિચેરીમાં રહીને સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કર્યું. મીરાબાઈએ આ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન પોતાની અંગત ગતિમાં જેટલું પણ શક્ય હતું એટલું ભક્તિના ભાવથી કર્યું. માટે માતાજીએ પોતાનું નામ મીરા રાખ્યું છે. મેલા અલ્ફાન્ઝો એણે પોતાનું નામ મીરા રાખ્યું. એણે આ સાધના કરી છે અને આ યાત્રા કરી છે. પણ રોજ દિવસ ઉગે અને સાવિત્રી વિચારે છે કે મારા સત્યવાનના આયુષ્યનો એક દિવસ ગયો, મેં કંઈ કર્યું નહીં. મેં બચાવવાને માટે, મૃત્યુને મહાત કરવાને માટે મેં શું કર્યું? જેમ 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 દિવસો વીતે છે એમ સાવિત્રીની ઇન્ટેન્સિટી વધતી જાય છે. સામાન્ય સ્ત્રી હોય તો તેનો ભય વધે, એ વધારે ભયભીત થાય. સાવિત્રી ભયભીત નથી થતી. સાવિત્રી પોતે પોતાના સંકલ્પમાં સ્થિર થાય છે. શ્રી અરવિંદ બતાવે છે કે ફિઝિકાલિટી હોય કે મેન્ટાલિટી હોય તો ભય પેદા થાય, સાયકિકાલિટી હોય તો એક નિર્ભયતા પેદા થાય. પરમાત્મા પોતાની સાથે જીવે છે. પરમ ચેતના પોતાની આધાર છે, પરમ ચેતના પોતાનું સેન્ટર છે, પરમ ચેતના પોતાનું માધ્યમ છે અને પોતાનું સાધ્ય પણ છે. અને તે જીવાતા સાવિત્રી સાયકિકાલિટી પ્રગટ કરે છે. પોતાના આત્માની ચેતનાને એ પોતાના કણે કણની અંદર, પોતાના આખા પિંડની તમામ નાડીઓમાં વહેવડાવે છે. જૈન દર્શનની અંદર ભક્તામર નામનું એક સ્તવન છે. મધ્યપ્રદેશની અંદર ઇન્દોરની બાજુમાં ધારા નગરી છે, રાજા ભોજનું નગર છે. એ રાજા ભોજના નગરની અંદર એક જૈન મુનિ પધાર્યા ચાતુર્માસ કરવાને માટે. અને માનતુંગાચાર્ય તરીકે એ જૈન મુનિએ ચાતુર્માસ કર્યા. અને ચાતુર્માસના સમય દરમિયાન આ જૈન દર્શન છે. અને જૈન દર્શન પ્રગલ્ભ વૈજ્ઞાનિક દર્શન છે. મહારાજ સાહેબો અને સાધ્વીજી મહારાજો એનું આચરણ કરે છે, એને જીવવાનો પ્રયાસ કરે છે. અને પર્યુષણની અંદર એનું વિજ્ઞાન પણ સમજાવે છે. પણ સમાજે વિજ્ઞાન જે અવસ્થાએ સ્વીકારવું જોઈએ એ અવસ્થાએ સ્વીકારી નથી શકતો. માટે જીન શાસન એ પ્રાપ્ત થતું નથી, એ પ્રગટ થતું નથી. જીન શાસનને પ્રસ્થાપિત કરવું હોય તો એક એક શ્રાવકના કુટુંબની અંદર આ ભક્તામનનું સ્તવન થવું જોઈએ. અને ભક્તામનના એટલું કઠિન સંસ્કૃત પ્રગટ કરવામાં આવ્યું છે. એની ગાથાઓ છે 44, એ પણ એટલા દુર્બોધ સંસ્કૃતની અંદર પ્રગટ કરવામાં આવી છે. પણ એના રાઈમ અને રિધમ એ રીતે સેટ કરવામાં આવ્યા છે જે આપણા નાડીનું શુદ્ધિકરણ કરે છે. માનતુંગાચાર્યએ યુવાનોને પોતાની બાજુમાં ભેગા કરવા માંડ્યા. અને ભેગા થતા યુવાનો એ માનતુંગાચાર્યને સંસારના પ્રશ્ન પૂછે છે, સમાજના પ્રશ્ન પૂછે છે, પોતાના દાંપત્ય જીવનના પ્રશ્ન પૂછે છે, સંન્યાસ સાધુને પૂછે છે, વિતરાગ અવસ્થા જીવનારને પૂછે છે. અને તે પોતાના સાયકિક જાગૃતિથી એ પ્રશ્નોના જવાબ આપે છે. યુવાનો દિગ્મૂઢ થઈ જાય છે, અભિભૂત થઈ જાય છે. ખૂબ બધા ભેગા થવા લાગ્યા એટલે સમાજને ચિંતા થવા માંડી કે રાજા આ તો જૈન સાધુ આવીને ધર્માંતર કરવા માંડ્યું. તે વખતે પણ આ સમસ્યા હતી, આજે પણ છે. મેન્ટાલિટી તો મેન્ટાલિટી જ છે, એ ક્યારેય બદલાતી નથી. પાર્થિવતાનો આધાર લઈને જે મન જીવે છે એ મન આ જ પ્રકારની ગતિ પ્રગટ કરી શકે. પણ સાયકિકાલિટીનો આધાર લઈને જે મન સમર્પિત થાય એ કોઈક નવી સાધુતા અને નવી એક ડાયમેન્શનને જીવી શકે. માનતુંગાચાર્ય તે અવસ્થામાં જીવે છે. રાજાની આગળ ફરિયાદ કરવામાં આવી, મહાજને ફરિયાદ કરી. તે વખતે આપણે ત્યાં લોકશાહી હતી. ખરેખર રાજા ભોજના દરબારમાં લોકશાહી હતી, રાજા વિક્રમના દરબારમાં લોકશાહી હતી. રાજા રામના દરબારની લોકશાહીની વાત તો બહુ દૂરની છે. પણ રાજા ભોજના સમયે પણ લોકશાહી હતી ને વિક્રમના સમયમાં પણ લોકશાહી હતી, અકબરના સમયમાં પણ લોકશાહી હતી અને જહાંગીરના સમયમાં પણ લોકશાહી હતી. એ લોકશાહીનું સાચું સ્વરૂપ છે. આ માથા ગણવાની લોકશાહી એ લોકશાહીનું યથાર્થ સ્વરૂપ નથી. એ બદલાઈ જશે આવતા સમયમાં. આખું બંધારણ બદલાઈ જશે, આખી વ્યવસ્થા બદલાઈ જશે, પાર્લામેન્ટરી ડેમોક્રેસી બદલાઈ જશે અને ભારત અખંડ ભારત બની જશે. એ શ્રી અરવિંદનું વિધાન છે. ધારા નગરીના દરબારની અંદર રાજાને મહાજન કહે છે કે રાજા ધર્માંતર થાય છે આ સાધુના માધ્યમ દ્વારા. રાજાએ કહ્યું કે એવું ન હોઈ શકે, પરમ વિદ્વાન સાધુ છે, સંત છે, આપણી ધરતી પવિત્ર થઈ એના પગલાથી.
ચાતુર્માસ દરમિયાન એ આપણા યુવાનોને માર્ગદર્શન આપશે, એમનું જીવન સુધરી જશે. પણ મહાજનની આગળ રાજાએ ઝૂકી જવું પડે. રાજાએ એબ્સોલ્યુટ ઓથોરિટી નથી. વિદ્વત્તા, જ્ઞાન, સાત્વિકતા, સંસ્કાર, સમાજની બુનિયાદ એ ફોર્સ છે, એ લોકશાહી છે. મત એ લોકશાહી નથી. 18 વર્ષના ચાયલાને ચોકડી આપી આવ્યા એ લોકશાહી નથી. વિદ્વાન માણસની વિદ્વત્તાનું મૂલ્ય અંકાય, સારસ્વતની સરસ્વતીનું મૂલ્ય અંકાય, સમર્પિત અને સંસ્કારી માણસના કુટુંબનો, સમાજનો વ્યક્તિગત સંસ્કાર એ રાજાના દરબારનો નિયમ બની જાય, એ આધાર બની જાય, એ આદર્શ બની જાય, અને સમાજ અને પ્રજા એ ક્લાસના, ચોક્કસ વર્ગના નીતિ નિયમો પ્રમાણે જીવન જીવે એવી રાજાની સત્તા નીતિ નિયમોને ઘડે અને સમાજની ઉપર તે નીતિ નિયમોને પ્રસ્થાપિત કરવામાં આવે, એ લોકશાહી છે. મહાજને ફરિયાદ કરી. રાજાએ કહ્યું કે હું જરૂર સ્વામીજીની પાસે જઈશ અને એમની પરીક્ષા કરીશ, એમને પૂછીશ. વિદ્વાન રાજા હતો રાજા ભોજ, જેના દરબારની અંદર અનેક સારસ્વતો હતા. કવિ કાલિદાસ પણ જેના દરબારમાં બેસતા. એ રાજા ભોજે એક રાતે માનતુંગાચાર્યની પર્ણકુટીમાં જઈને કહ્યું કે આચાર્ય, આપ તો વિદ્વાન છો, આપ સંન્યાસ સાધુ છો, આપ સંત છો, આપ પરમ વંદનીય વિભૂતિ છો, પવિત્ર છો, પણ મારો આ પ્રશ્ન છે. મારા મહાજને મને ખૂબ આગ્રહ કર્યો છે, મારે કાંઈક પગલાં ભરવા પડશે આપની સામે, અને હું આપને કેદ કરું, આપને બેડી પહેરાવું. મને ક્ષમા કરજો. મારા કરેલા પાપની અગાઉથી માફી માગવાને માટે હું આપના ચરણોમાં મસ્તક મૂકીને આ આપને વિનંતી કરવા આવ્યો છું. પણ આપ કંઈક એવું કરો કે જેથી મારી પ્રજાને માટે પણ કોઈ દ્રષ્ટાંત બેસી જાય. આપનું સત્ય, આપનો સિદ્ધાંત, આપનું જ્ઞાન, આપનું વિજ્ઞાન, આપનું આત્મવિજ્ઞાન એ મારા રાજમાં પ્રગટ થઈ જાય. મારું રાજ, મારી ધરતી અને મારી પ્રજા ધન્ય બની જશે. જૈન દર્શનનું આ ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે. માનતુંગાચાર્યએ સ્વીકાર્યો તો સંત છે. નરસિંહ મહેતાને રામ માંડલિકે કીધું કે હું તને જેલમાં પૂરી દઈશ, બતાવ કે તારો ભગવાન જો તને વશ છે તો દામોદર ભગવાન તને આવીને હાથોહાથ હાર પહેરાવે. તારી ભક્તિ સાચી છે તો એ ભક્તિને પુરવાર કરી બતાવ. નરસિંહ મહેતાએ કહ્યું કે ભલે, હરિજનવાસમાં જઈને ભજન કરવું એ પણ મારું ભજન છે, અને તારી જેલમાં જઈને ભજન કરવું એ પણ મારું ભજન છે. મને કોઈ ફેર પડતો નથી. આ વિતરાગ અવસ્થા છે, આ સાધનાનું સમત્વ છે, આ યોગનું ઇક્વિલિબ્રિયમ છે. અને એ ઇક્વિલિબ્રિયમમાં મન જ્યારે કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ કે અવરોધ પેદા ન કરે, એ સાધનાની ઊંચાઈ છે. આ બધી ગળમથલ મન અને આત્માની વચ્ચેની છે. પણ જાગૃતિપૂર્વક એનું અવલોકન કરતાં આપણને આવડવું જોઈએ. આપણા વિચારનું અવલોકન, આપણા વિચારનું નિરીક્ષણ એ મેડિટેશન છે. વિચારોની સાથેનો સંઘર્ષ એ મેડિટેશન નથી. અને શ્રી અરવિંદનો યોગ એ મેડિટેશન ઉપર નિર્ભર છે. માનતુંગાચાર્ય સ્થિર થઈ ગયા. કંઈ નહીં રાજા, તારી ઈચ્છા પ્રમાણે કર. રાજાએ 44 બેડી પહેરાવી બીજે દિવસે, અને 44 બેડી પહેરાવીને માનતુંગાચાર્યને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યા. મહાજન જે ન્યાય કરે એ રાજાને મંજૂર છે. સંતનો ન્યાય મહાજન કરશે. રાજા ભોજ સિંહાસન પર બેઠા છે, જેની અધિષ્ઠાત્રી મહાસરસ્વતી હતી. અને આ સાવિત્રીના સંકલ્પનો પ્રારંભ એ ગંગનાથના મંદિરની અંદર મહાસરસ્વતીજીની ગુફામાં બ્રહ્માનંદજી સ્વામીની સમક્ષ શ્રી અરવિંદે અનુભવ્યો છે. એ મહાસરસ્વતીજીની ગુફા છે. 250 વર્ષનું આયુષ્ય ધરાવનાર બ્રહ્માનંદજી સ્વામીની મૂર્તિ એની સામે બેઠી છે. અને જો આ દેહનો પિંડ આત્માના સંકલ્પને અધીન 250 વર્ષ સુધી જીવી શકતો હોય તો મૃત્યુ પણ મહાત થઈ શકે. એવા ICS કક્ષાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સેક્રેટરીના વિચારે મહાસરસ્વતીજીની ગુફામાં આવ્યો. આ તે સ્પંદન છે. અને એ સ્પંદન પુષ્ટિ પામતા 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 શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથનો પ્રારંભ શ્રી અરવિંદ નિવાસમાં ઉપર બેસીને કર્યો. અનેક વખત ગંગનાથના આ પ્રતિષ્ઠાનમાં શ્રી અરવિંદ અહીંથી ગયા. અનેક વખત શ્રી અરવિંદે બ્રહ્માનંદજી સ્વામીની સાથે સત્સંગ કર્યો. અનેક વખત શ્રી અરવિંદે એ ગંગનાથની મહાસરસ્વતીજીની ગુફાની અંદર આ અનુભવ કર્યો. અને એ કર્યો હશે તો જ એમણે સાવિત્રી પ્રગટ કરવાને માટેનો સંકલ્પ કર્યો. માનસિકતા સાયકિકાલિટીને સમર્પિત થાય, માનસિકતા ફિઝિકાલિટીને સમર્પિત ન થાય ત્યારે સર્જન થઈ શકે.
મહાસરસ્વતી રાજા ભોજના મસ્તક પર બિરાજમાન છે. એનું સિંહાસન એ મહાસરસ્વતીજીના ગોખલાની નીચે છે. બ્રિટિશ સરકાર એ મહાસરસ્વતીજીની પ્રતિમાને ખોદીને ત્યાંથી લઈ ગઈ અને ઇલિઝાબેથના બકિંગહામ પેલેસના મ્યુઝિયમમાં આજે પણ એ પ્રતિમા મોજૂદ છે. એ મહાસરસ્વતીજી એ રાજા ભોજની અધિષ્ઠાત્રી છે. દરબારમાં માનતુંગાચાર્યને લાવવામાં આવ્યા અને માનતુંગાચાર્યએ બધા દરબારની અંદર ફરીને જ્ઞાની હતા, તપસ્વી હતા, સમર્થ વિદ્વાન પુરુષો હતા. બધાની આગળ આવીને માનતુંગાચાર્યએ પોતાની બેડી પકડીને એમ કહ્યું કે મારી એક બેડી તો તોડો. તમારી પાસે કોઈ જ્ઞાન છે, તમારી પાસે સાધના છે, તમારી પાસે યોગ છે, તમારી પાસે સિદ્ધિ છે, મારી એક બેડી તો તોડો. અને એક પણ વિદ્વાન મહાજનમાં હતા એ કોઈ એક પણ બેડી ન તોડી શક્યું. ત્યારે રાજા ભોજે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે આપ તો સંત છો, આપ જ્ઞાની છો, આપ યોગી છો, આપ આપની બેડી તોડો, એ મારી પ્રાર્થના છે. અને માનતુંગાચાર્યની ને મહાસરસ્વતીની પાસે ઊભા રાખીને રાજા ભોજે ધારના ધણીએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે આ તો સંત છે, પ્રસન્ન થયા. ભલે તે મારી અવહેલના કરી, ભલે તે મારું અપમાન કર્યું, ભલે તે મારા આત્મજ્ઞાનની ઊંચાઈને ન જોઈ, પણ રાજા તું સામાન્ય પ્રજાજન છે, ભલે તારી પાસે સત્તા છે ને રાજા છે. અને માનતુંગાચાર્યએ મહાસરસ્વતીની સામે બે હાથ જોડીને આદિનાથ ભગવાનની પ્રાર્થના કરી છે. આદિનાથ ભગવાનની એ ચેતના, પાર્શ્વનાથ ભગવાનની પદ્માવતી એ મહાશક્તિ છે, આદિનાથ ભગવાનની મહાસરસ્વતી એ મહાશક્તિ છે. એ મહાસરસ્વતી એ પ્રાર્થના સ્વીકારી આદિનાથ ભગવાનને કરેલી અને માનતુંગાચાર્યએ એક ગાથા પ્રગટ કરી અને એક ગાથા પ્રગટ થાય ત્યાં માનતુંગાચાર્યની 44 બેડીમાંથી એક બેડી તૂટે. 43 ગાથા પ્રગટ થઈ અને માનતુંગાચાર્યની 43 બેડી તૂટી, એક જ બેડી બાકી રહી ગઈ. ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી જ્યાં વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે, એવા બે હાથની અંદર પહેરાવેલી એક બેડી માનતુંગાચાર્યની બાકી રહી ગઈ. માનતુંગાચાર્ય દરબારમાં ફરે છે. આ ભક્તામણનું દર્શન છે, જૈન દર્શનની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. આ સ્યાદવાદનું દર્શન છે. એક વિદ્વાનની પાસે જઈને માનતુંગાચાર્યએ પ્રાર્થના કરી કે આપ કાંઈક તો કરો, આ મારી છેલ્લી બેડી તોડો.